સુરતના હજીરા ખાતે આવેલી આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ખાતે કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હતા અને કારમાં તોડફોડ કરતા પોલીસ કાફલો ગોઠવી દેવાયો હતો. હરિયાણાના પાણીપતમાં એક કર્મચારીના મોતના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ તેની ઘેરી અસર સુરતના હજીરા સ્થિત આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ કંપનીમાં જોવા મળી છે, જ્યાં SMP 3 પ્લાન્ટના પ્રોજેક્ટ સાઇટ પર કાર્યરત મોટી સંખ્યામાં કોન્ટ્રાક્ટર બેઝ કર્મચારીઓએ અચાનક કામ રોકીને ઉગ્ર હોબાળો મચાવ્યો હતો. પાણીપતની ઘટનાના આક્રોશ વચ્ચે હજીરાના પ્લાન્ટમાં પણ કર્મચારીઓએ એકઠા થઈ હડતાલનું સત્ર ઉગામ્યું છે અને પોતાના પડતર પ્રશ્નો તેમજ પગાર વધારા જેવી વિવિધ માંગણીઓ સાથે વિરોધ પ્રદર્શન તેજ કર્યું છે. શ્રમિકો દ્વારા કારમાં તોડફોડ કરવામાં આવી છે. આ સ્થિતિને ધ્યાને લઈને હાલ ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચ અને SOGની ટીમ પ્લાન્ટ પર પહોંચી ગઈ છે તો સ્થિતિને થાળે પાડવા અને કર્મચારીઓને સમજાવવા માટે કંપનીના ઉચ્ચ અધિકારીઓ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જો કે મોટી સંખ્યામાં શ્રમિકોના આકસ્મિક આક્રોશને પગલે પ્લાન્ટમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.